હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે એમાં ભાગ 1 ધોરણ 7 ગણિતના અંદર બીજું ચેપ્ટર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જોઈ રહ્યા છીએ। તો અહીંયા આપણે એનું સોલ્યુશન સંપૂર્ણ જોઈશું। તો શરૂઆતમાં જુઓ, તમને અધ્યયન નિષ્પત્તિ, વિષય, વસ્તુના મુદ્દા, પૂર્વજ્ઞાન આ બધું આપેલું છે। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલો છે 2.5 ભાગ્યા 1000 બરાબર કેટલા થાય? તો એમાં સાચો આન્સર આવશે બી 0.0025। બીજો છે નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો એ ઓપ્શન આવશે 32 ભાગ્યા 0.05। ત્રીજો પ્રશ્ન 2 ભાગ્યા 5 ગુણ્યા 5 1/5 બરાબર કેટલા થાય? તો એનો જવાબ બી આવશે 52/25। ચોથો પ્રશ્ન 3/3 ભાગ્યા 3/4 બરાબર કેટલા? તો સી ઓપ્શન આવશે 5। આગળ વધીશું। પ્રશ્ન 5, 3 અને 4 2/5નો ગુણાકાર કેટલો થાય? તો જવાબ આવશે સી 13 1/5। છઠ્ઠો 5/7 ભાગ્યા 6 બરાબર કેટલા થાય? તો બી ઓપ્શન સાચો આવશે 5/42। સાતમો પ્રશ્ન 5 1 ભાગ્યા 6 ભાગ્યા 9 ભાગ્યા 2 બરાબર કેટલા થાય? તો ડી ઓપ્શન સાચો આવશે 31/27। આઠમો પ્રશ્ન 7 અને 2 ભાગ્યા 5 વડે ભાગતા શું પરિણામ મળે? તો ડી ઓપ્શન સાચો આવશે 35/2। આગળ જોઈશું ખાલી જગ્યા પૂરો। તો એમાં નવમો છે 27ના 2/3 બરાબર કેટલા? તો 18 થાય। 10મી ખાલી જગ્યા 4 2/7ના 1/2 અડધો બરાબર કેટલા થાય? તો 2 1/7 થાય। 11મો 4 ભાગ્યા 5 ભાગ્યા 4 બરાબર કેટલા થાય? તો 1/5 થશે। 12મો 3.2 ગુણ્યા 10 એ 32 થશે। 13મો 25.4 ગુણ્યા 1000 બરાબર 25400 જવાબ આવશે। 14મો 4.7 ને 10 વડે ભાગતા 0.47 મળશે। 15મો 4.7 ને 100 વડે ભાગતા 0.047 મળશે। 16મો 2.001 ભાગ્યા 0.003 જવાબ આવશે 667। પ્રશ્ન 2 માંગ્યા મુજબ કરો। 17મો વર્તુળના છાયાંકિત ભાગની મદદથી 6ના 2/3 ભાગ શોધો। તો 6 આકૃતિમાં 2/3 ભાગ આપણે એટલે 6 ને 2/3 વડે ગુણવાના। તો અહીંયા જેમ તમને 6 ને 2/3 વડે ગુણ્યા છે, તો અહીંયા ભાગ ચાલશે 3 દૂની 6 એટલે ઉપર 2 ગુણ્યા 2 વચ્યા એ 2 ગુણ્યા 2 એટલે 4 જવાબ આવશે। 18મો પ્રશ્ન 4 કિલોગ્રામ કેકમાંથી 2/3 કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય? તો 2/3 કિલોગ્રામ બરાબર 1 ટુકડો, 4 કિલોગ્રામ બરાબર કેટલા? તો ત્રિગુણી રાશિવાળું આપણે સમીકરણ લગાવીશું। 4 ગુણ્યા 1 ભાગ્યા 2/3। હવે એ 3 ઉપર જશે, તો અહીંયા આપણને 4 ગુણ્યા 1 ગુણ્યા 3/2 એવું થશે। હવે એમાં 2નો અહીંયા ભાગ ચાલશે 2 દૂની 4, તો 2 ગુણ્યા 3 બાકી રહેશે ઉપર, જે થાય 6। તો કેકના 6 ટુકડા કાપી શકાય। 19મો પ્રશ્ન ગુણાકાર કરો। તો 1/2 અને 5/8। તો જો 1/2 ગુણ્યા 5/8 તો એનો ગુણાકાર કરીશું, તો ઉપર અંશ 1 અને 5નો ગુણાકાર થશે અને નીચે 2 અને 8નો ગુણાકાર થશે। તો 5 અને 1નો ઉપર ગુણાકાર 5 અને નીચે 8 અને 2નો ગુણાકાર 16 એટલે 5/16 જવાબ આવશે। બીજું છે 1/3 અને 7/5 એનો ગુણાકાર। તો ઉપર 1 ને 7 વડે ગુણાશે અને નીચે 3 ને 5 વડે ગુણાશે એટલે 1 અને 7 એનો ગુણાકાર 7 અને નીચે 3 ને 5નો ગુણાકાર 5 તરીને 15 એટલે 7/15 જવાબ આવશે। ત્રીજો છે 4/3 અને 5/2નો ગુણાકાર। તો જોઈએ, તો એમાં ઉપર 4 અને 5નો ગુણાકાર થશે, નીચે 3 અને 2નો ગુણાકાર થશે। તો આપણે જોઈ શકીએ છીએ કે 5 ચોકું 20 અને નીચે 3 દૂની 6। હવે 20ના ભાગ પડે 10 દૂની 20, નીચે 6ના ભાગ પડે 3 દૂની 6, 2 ગયા, તો જવાબ આવશે 10/3। 20મો પ્રશ્ન 3 છોકરાઓ કુલ 235.50 કમાયા, તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો?
તો કુલ કમાણી ભાગ્યા કુલ છોકરા એટલે 235.50 કુલ કમાણી જે છે એના ભાગ્યા 3 કર્યા અહીંયા જુઓ. હવે 23,550 અહીંયા આપણે પોઈન્ટ જે અપૂર્ણાંક કાઢવા માટે શું કર્યું જો નીચે 100 વડે ભાગી નાખ્યા એટલે 23,550 ભાગ્યા 3 તો હતા જ અને 100 આપણે એડ કર્યા નીચે તો 3 ગુણ્યા 100 એ બધું જ સાદુરૂપ આપતા આપણને જુઓ 785 ભાગ્યા 10 મળે એટલે કે 78.5 રૂપિયા મળે. 21મો પ્રશ્ન, જો કોઈ સંખ્યાનો 2/3 ભાગ 10 હોય તો તે સંખ્યાને 1.75 વડે ગુણતા કઈ સંખ્યા મળે? ધારો કે તે સંખ્યા x છે તો 2x/3 બરાબર 10 એ આપણને આપ્યું છે. જુઓ કોઈ સંખ્યાનો 2/3 ભાગ 10 હોય એ આપ્યું છે એનો મતલબ શું થાય કે 2/3 x બરાબર 10 તો એમાં xની કરતા કરીશું તો 30 ભાગ્યા 2 જવાબ આવશે એટલે કે 15 તો xની કિંમત મળી 15. હવે એવું કીધું છે કે તે સંખ્યાને 1.75 વડે ગુણતા કઈ સંખ્યા મળે તો તે સંખ્યાને 1.75 વડે ગુણતા તો 1.75 ગુણ્યા 15 એટલે 26.25 જવાબ મળશે. 22 નંબરનો પ્રશ્ન, આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા લખો. તો જુઓ 3/7 છે એને કેટલા ગુણીએ તો 15/98 મળે. તો જુઓ ઉપર 3 છે કેટલા કરીએ તો 15 થાય તો 5 વડે ગુણવા પડે એટલે ઉપર 5 અને નીચે 7 છે કેટલા વડે ગુણીએ તો 98 મળે તો 14 વડે એટલે ખાનામાં આપણે 5/14 મૂકવા પડશે જે અહીંયા જવાબ આપેલો છે. 23મો પ્રશ્ન, 1/2 કિલોગ્રામ ચોકલેટમાંથી 1/16 કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે? તો 1/2 બરાબર 3/2 કિલોગ્રામ થાય આપણને ખબર જ છે કારણ કે જુઓ 1ને તમે 1/2 કરશો એનો આ રીતના 3/2માં ફેરવી શકાય આપણને ખબર જ છે. તો 1/16 કિલોગ્રામમાં 1 બોક્સ તો 3/2 કિલોગ્રામમાં કેટલા? તો અહીંયા ત્રિગુણીવાળું જ આપણે ઇક્વેશન યુઝ કરીશું, સમીકરણ યુઝ કરીશું. તો જુઓ તો 3/2 ભાગ્યા 1/16 તો એ થશે જવાબ 3 × 8 એટલે 24 એટલે 24 ચોકલેટના બોક્સ બને. 24મો પ્રશ્ન, 53.50 પ્રતિ લીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય? તો 1 મીટર બરાબર 53.50, 27.5 મીટર બરાબર કેટલા? અહીંયા પણ ત્રિગુણી રાશિનું ઇક્વેશન સમીકરણ યુઝ કરીશું. તો 53.50 ગુણ્યા 27.5 ભાગ્યા 1 એટલે કે 53.50 ગુણ્યા 27.5 કરવા પડશે. એનો જવાબ આવશે 1471.25 રૂપિયા એટલી જરૂર પડે. 25 નંબર, 3/10 ને 1/4 ગુણ્યા 3/5 વડે ભાગો. તો 3/10 ને એના ભાગવાના છે 1/4 ગુણ્યા 3/5 તો એ જે અહીંયા ભાગાકાર કર્યો છે ને આપણને ખબર છે અહીં ગુણાકાર કરવો હોય તો શું થાય? ઉપર આ 5 ચોક જે નીચે છે છેદમાં 5 ચોક 20 એ ઉપર લઈ ગયા અને 3 × 3 ને નીચે રાખ્યા જો અહીંયા બતાવ્યું છે. તો 3/10 ગુણ્યા 20/3 આ અહીંયા એનું સાદુરૂપ થશે. હવે આગળ સાદુરૂપ આપીશું. 10×2 = 20 અહીંયા જુઓ 10 છે ને ઉપર 20 છે તો 10×2 એટલે ઉપર 3 × 2 6 બચે નીચે 3 તો 3 × 2 ભાગ્યા નીચે 3 તો 3 ગયા તો 2 જવાબ આવશે. 26મો પ્રશ્ન, 0.02964 ને 0.004 વડે ભાગતા 100 જવાબ મળે. તો 0.02964 ભાગ્યા 0.004 એટલે કે 2964 ભાગ્યા 1 લાખ ગુણ્યા 1000 ભાગ્યા 4 આ રીતના કરી શકીએ. હવે એનું સાદુરૂપ આપતા જુઓ જે 2964 છે એને આપણે 741 ગુણ્યા 4 કરી શકીએ અને નીચે 4 તો છે તો 4 ગયા તો 741 ભાગ્યા 100 બચ્યા એને આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો 7.41 જવાબ આવશે. 27મો પ્રશ્ન, 0.625 ને 85 વડે ભાગતા મળતા જવાબને મેળવવા 520 ને કેટલા વડે ભાગવા પડે? તો 0.625 ભાગ્યા 85 આપણે કરીએ તો 625 ભાગ્યા 1000 કરવા પડે આપણે પોઈન્ટ નીકાળવું હોય તો 625 ભાગ્યા 1000 ને નીચે 85 તો ઓલરેડી છે. તો જો અહીંયા 625 છે એના ભાગ પાડીશું 125 ગુણ્યા 5 અને નીચે જે 85 છે એના ભાગ પાડીશું 17 ગુણ્યા 5 5 ગયા તો 125 ભાગ્યા
જે 17 છે એને 1000 વડે એટલે 17,000 એટલે 125 ભાગ્યા 17,000 એટલે કે 0.007353 જવાબ આવશે. હવે એવું કીધું છે 520 ને એ ભાગીએ તો શું મળે? તો જો 520 ને 0.007353 વડે ભાગતા આપણને અહીંયા કેલ્ક્યુલેશન બતાવ્યું છે. જુઓ 70 72 0 એટલે 70,720 જવાબ આવશે. એટલે કે 520 ને 70,720 વડે ભાગવા પડે. 28મો પ્રશ્ન 80 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઇન નાખવામાં આવી રહી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે. તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે? તો 80 1/4 મીટર બરાબર 80.25 મીટર થાય. બરાબર, એને આપણે પૂર્ણાંકમાં એ રીતના ફેરવી શકીએ. હવે કામ પૂરું કરવા લાગતો સમય 80.25 ભાગ્યા 7.5 એટલે કે 80 25 ભાગ્યા 100 કરવા પડશે પોઈન્ટ કાઢવા માટે. અને જે અહીંયા 75 છે એને પોઈન્ટ કાઢવા 75 ભાગ્યા 10 કરવા પડે. પણ અહીંયા ગુણાકાર કરીએ છીએ તો 10 ઉપર આવી જશે, 75 નીચે. તો 10 10 અહીંયા કેન્સલ થયા, અહીંયા 10 બચે છે, ઉપર બચે છે 8025 ને નીચે 75 ગુણ્યા 10. એનો સાદુરૂપ આપતા 10.7 જવાબ આવશે. એટલે કે 11 દિવસ એપ્રોક્સ લાગે. 29મો પ્રશ્ન રવિ 1 કલાકમાં 3 કિલોમીટર ચાલી શકે છે. તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતાં તેને કેટલો સમય લાગે? તો 3 ને ઉપર 1/3 બરાબર 10/3 થાય, આપણને ખબર જ છે. અને 10/3 કિલોમીટર ચાલતા લાગતો સમય બરાબર 1 કલાક. તો 10 કિલોમીટર ચાલતા લાગતો સમય બરાબર અહીંયા પણ ત્રિગુણી રાશિ આપણે યુઝ કરીશું. તો 10 × 3 ભાગ્યા 10, 10 10 ગયા એટલે 3 કલાક લાગે. 30મો પ્રશ્ન કિંમત શોધો. 0.3 × 0.3 માઇનસ 0.2 × 0.2. તો 0.3 અને 3 એટલે 0.09 થશે અને 0.2 × 0.2 0.04 થશે. તો એનું સાદુરૂપ આપતા 0.05 આપણને મળે. 31 નીચેનામાંથી કયો 3/5નો સમ અપૂર્ણાંક નથી? તો ડી જવાબ આવશે 12/15. 32મો ક્વેશ્ચન નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતાં કઈ આકૃતિ મળે? તો બી જવાબ આવશે. 33મો પ્રશ્ન 4/8 9/27 16/64 આ રીતના એક સિરીઝ આપેલી છે. એનો જવાબ આવશે આગળની જે સિરીઝ છે 25/125 એ જવાબ આવશે. 34મો પ્રશ્ન રીના પાસે 16 ચોકલેટ છે. તેમાંથી તેણે ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી. બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેણે રાહુલને આપી. તો રીના પાસે કેટલી ચોકલેટ વધી? તો કુલ ચોકલેટ 16 છે. ખાધેલી ચોકલેટ 16 × 1/4 કારણ કે આપણને કીધું છે ને 1/4 જેટલી ચોકલેટ ખાધી. તો ચોથા ભાગની ચોકલેટ ખાધી એટલે 16/4 એટલે 4 ચોકલેટ ખાધી. બાકી વધેલી ચોકલેટ તો 16માંથી 4 જશે એટલે 12 ચોકલેટ. 12માંથી અડધી રાહુલને આપી એટલે 12 × 1/2 એટલે કે 12/2 6 બચે. રીના પાસેની વધેલી ચોકલેટ બરાબર 12 - 6 એટલે કે 6 ચોકલેટ રીના પાસે બચે. 35મો પ્રશ્ન 1 ઇંચ બરાબર 2.54 સેમી થાય. તો 26.67 સેમી બરાબર કેટલા ઇંચ થાય? તો 2.54 સેમી બરાબર 1 ઇંચ. તો 26.67 સેમી બરાબર કેટલા? તો અહીંયા પણ ત્રિગુણી રાશિનો યુઝ કરીશું. તો 26.67 ભાગ્યા 2.54. તો એનું સાદુરૂપ આપીશું 2667 ભાગ્યા 100 × 100/254. તો જવાબ આવશે 10.5 ઇંચ. અધ્યયન નિષ્પત્તિઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન. તો યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 1 છે જો કોઈ સંખ્યાનો 3/4 ભાગ 12 હોય તો તે સંખ્યા કઈ છે? તો બી જવાબ આવશે 16. બીજો પ્રશ્ન આકૃતિનો અર્થ કહો. તો એમાં બી ઓપ્શન આવશે 3 × 1/4. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 2 તો એમાં ત્રીજો છે 93.5 × 100 એટલે 9350. ચોથો છે 8.4/4 એટલે કે 2.1. પાંચમો છે 52.7 ભાગ્યા તો અહીંયા ખાલી જગ્યામાં આવશે 100 બરાબર 0.527. પ્રશ્ન 3 માગ્યા મુજબ કરો.
હરમિત 3.5 કિલોગ્રામ બટાકા પ્રતિ કિલો 13.75 ભાવે ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો જુઓ 35/10 ગુણ્યા 13.75/100 એ કરીશું એટલે 48.125 રૂપિયા જરૂર પડશે. 7મો પ્રશ્ન છે 7 1/6 ભાગ્યા 3 2/3 કરતાં મળતો જવાબ 1.5 કરતાં મોટો અથવા 1.5 કરતાં નાનો છે. તો જોઈએ 7 1/6 બરાબર આપણે જો એને પહેલાંમાં કન્વર્ટ કરીએ તો 43/6 જવાબ આવશે અને 3 2/3 ને કન્વર્ટ કરીશું તો 11/3 જવાબ આવશે. એમાં અહીંયા લખીશું 43/6 ભાગ્યા 11/3 તો એનું સાદુરૂપ આપતા આપણને 1.95 જવાબ મળશે. આમ મળતો જવાબ 1.5 કરતાં મોટો છે એવું કહી શકાય. 8મો પ્રશ્ન 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? તો 5/129 અને એનો વ્યસ્ત એટલે કે 129/5 તો જવાબ તો એક જ આવશે 129 અને 129 અને અહીંયા 5 અને 5 ઉડી જશે તો એક જવાબ આવશે. 9મો પ્રશ્ન ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવી છે તો તેને કેટલી ઈંટો જોઈશે? બગીચો 22.50 છે તો 22.50 ભાગ્યા 0.25 એટલે કે 2250/100 પોઈન્ટ કાઢવા માટે અને 25નું પોઈન્ટ કાઢવા માટે 25/100 કર્યા. હવે અહીંયા ભાગાકાર છે તો ગુણાકાર કરીશું તો શું થશે? 25 નીચે આવી જશે અને 100 ઉપર જતા રહેશે એટલે 2250/100 અને અહીંયા 100/125 તો 100 કેન્સલ તો 2250/25 જેનો જવાબ આવશે 90 એટલે કે 90 ઈંટોની જરૂર પડશે. 10મો પ્રશ્ન ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે 740.25 અને ઠંડા પીણા માટે 70ની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને ભાગે કેટલા રૂપિયા આવે? તો કુલ ખર્ચ બરાબર 740.25 વત્તા 70 બરાબર 810.25 રૂપિયા થાય. તો 810.25 ભાગ્યા 35 કરતાં આપણને જવાબ 23.15 મળશે મતલબ કે 23.15 રૂપિયા આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો સરસ મજાનું ફૂલ સોલ્યુશન આ સ્વાધ્યાય પોથીમાં ધોરણ 7 ગણિતના આપણે બીજા ચેપ્ટરનું કર્યું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.